નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચણમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ મંગલમ શ્રીમદર્હંતો મંગલમ જીનશાસનમ મંગલમ સકલ સંતો મંગલમ પૂજતામિ કમઠે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યમનોવૃત્તે પાર્શ્વનાથ શ્રીસ્તુવ જ્ઞાનધ્યાનક્રિયાદિકાર્યકુશલ પ્રદ્યુમ્નજેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરાં વૃદ્ભાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતમ ઓંકાર સેવા પર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીભદ્રસુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. પરમ તારક દેવાધિદેવ શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં એમણે જ આપેલી સ્વાનુભૂતિની દીક્ષાને મેળવવા માટે આપણે આવ્યા છીએ. સ્વાનુભૂતિ, હું કોણ છું? You are the bodiless experience, you are the mindless experience, you are the nameless experience. શરીર, નામ અને મનને પેલે પાર જે જ્યોતિર્મય તત્વ છે એ તમે છો. પરમાત્માના ચરણોમાં બેસીને શરીર અને નામના પડળોને ભેદીને સ્વરૂપ સુધીની યાત્રા કરવી છે. એક બૌદ્ધ ભિક્ષુની વાત હું ઘણીવાર કરતો હોઉં છું. એમની આંખમાં આંસુ છે. કોકે પૂછ્યું, આપની આંખમાં આંસુ કેમ? ત્યારે એમણે કહ્યું કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ અને બુદ્ધ ભગવાન મને પૂછશે કે મોદ્ગલાયન જેવો વિરાગી કે આનંદ જેવો જ્ઞાની ભિક્ષુ તું કેમ નહીં બને? તો કહીશ કે પ્રભુ તમે બનાવો એવો હું બનું ને. પણ જો પ્રભુ મને પૂછશે કે તારું ચિત્ત ડામાડોળ કેમ છે, તો હું શું જવાબ આપીશ? કારણ દીક્ષા વખતે પ્રભુએ મને ચિરચિત્ત નામ આપેલું છે. વેદના એ હતી, આંસુ એના હતા, હું ન હોઉં તો શું?
પ્રભુના ચરણોમાં બેસીને સ્વરૂપ સુધીની યાત્રા કરવી છે. મજાનો સાધના ગ્રંથ લીધો છે આ વખતે, 125 ગાથાનું સ્તવન. મહોપાધ્યાય યશો વિજય મહારાજની એક અદ્ભુત કૃતિ. પહેલી જ 3 કડીઓનું વાંચન કરું છું. જે 3 કડીઓમાંથી એક મજાની સાધના ત્રિપદી ઊભી થાય છે, જે આપણને સ્વાનુભૂતિ સુધી લઈ જાય છે. જોવું છે ને? તૈયાર? પરની અનુભૂતિ અનંતા જન્મોમાં કરી. મને કહો, શું મળ્યું અને શું મળી શકે? હવે માત્ર અને માત્ર સ્વાનુભૂતિ. મજાની 3 કડીઓ છે. ધર્મ ન કહીએ રે નિશ્ચય તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ પહેલે અંગેરે ઈડી પરે ભાખ્યું કર્મે હોય ઉપાધિ. જે અંશે રે નિરુપાધિક પડું તે અંશે રે ધર્મ સમ્યક દૃષ્ટિને ગુણઠાણા થકી જાવ લહે શિવ સર્વ. એમ જાણીને રે જ્ઞાન દશા ભજી રહીએ આપ સ્વરૂપ પર પરિણતિથી ધર્મને છાડીએ નવી પડીએ ભવકૂપ. આ 3 કડી દ્વારા એક મજાની સાધના ત્રિપદી આપણને આપવામાં આવી. પહેલું ચરણ પર રસ મુક્તિ. બીજું ચરણ ઉપયોગનું પરમાં ન જવું. ત્રીજું ચરણ ઉપયોગનું સ્વમાં સ્થિર થઈને રહેવું, એટલે કે સ્વાનુભૂતિ. તમારું મન, તમારો ઉપયોગ પરમાં જાય છે કે પરમાં રસ છે? માં અમે એ જ પર પદાર્થો, એ જ પર વ્યક્તિઓથી ઘેરાયેલા છીએ, અને છતાં અમારો ઉપયોગ પરમાં નથી જતો. ઉપયોગ પરમાં જાય છે એનું કારણ છે પર પ્રત્યેનો તમારો રસ. એટલે એકમાત્ર ચરણ જો પ્રાપ્ત થઈ જાય, પર રસ મુક્તિ, તો સીધી વાત છે, મન પરમાં જવાનું નથી, અને પરમાં ન જાય એટલે સ્વમાં સ્થિર થઈને રહેવાનું છે. સ્વાનુભૂતિ કેટલી સરળ છે બોલો. મારો એક લોગો છે, હું ઘણીવાર કહેતો હોઉં છું, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. તો પહેલું ચરણ પર રસ મુક્તિ. પરમાં રસમાંથી મુક્ત થયેલો સાધક કેવો હોય એની મજાની વાત ભગવદ્ ગીતામાં કરવામાં આવી. 6 સજ્જતા ત્યાં અપાઈ છે. નિરપેક્ષ, શુચિર દક્ષ, ઉદાસીનો ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, યો મદ્ભક્ત સમે પ્રિય. પરમ ચેતના કહે છે કે પર રસમાંથી જે મુક્ત થયો એ જ પરમ રસમાં ડૂબી શકે. સ્વાનુભૂતિ એટલે પરમ રસ.
આ જન્મનું આપણું અવતાર કૃત્ય માત્ર એ જ છે, પરમ રસનું પાન. એ પાન કર્યા પછી મહોપાધ્યાય માનવિજય મહારાજે કહેલું, કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અનંત જન્મોની અંદર જેનો સહેજ પણ આસ્વાદ ચાખવા નહીં મળેલો એવો પરમ રસ આ જન્મમાં મને ખોબે ખોબા ભરીને પીવા મળ્યો છે. એક વાત પૂછું, અમારી ઈર્ષા તમને આવી કરી? બહાર ચહેરા પર જે સ્મિત રેલાય છે, જે આનંદનું ઝરણું દદડે છે, એની પાછળ કારણ એક જ છે, પરમ રસ. ચિદાનંદજી મહારાજ કહે છે, ચીड़े એ પિયાલા પિયા તીન કો और कैफरती कैसी. પરમ રસનો પ્યાલો જેણે પી લીધો એના માટે દુનિયામાં બીજી કોઈ ઘટના નથી કે જે એને આનંદ આપી શકે. તો પરમ રસનું પાન કરવું છે. તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, રસો વૈ સહો. રસ માત્ર એ જ છે જે તમારી ભીતર છે. એ ભીતરના રસને પામવા માટે એક મજાની યાત્રા આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. પહેલું ચરણ પર રસ મુક્તિ. 6 સજ્જતા એના માટે આપી. પર રસ મુક્ત તમારે બનવું હોય તો તમારે શું કરવું પડે? પહેલી વાત, નિરપેક્ષ. તમે અપેક્ષા મુક્ત હો. અપેક્ષાની પાછળ અહંકાર છે, અને અહંકાર તો મોટામાં મોટું પર છે. આમ સાધના જગતમાં અવરોધો 3: રાગ, દ્વેષ, અહંકાર. પણ એમાં પણ સેન્ટર પોઈન્ટમાં અહંકાર છે. હુંને જ્યાં ગમે છે ત્યાં રાગ થાય છે, હુંને જ્યાં અણગમો છે ત્યાં દ્વેષ થાય છે. એટલે રાગ અને દ્વેષ પણ બાય પ્રોડક્ટ થયા. હું જ એવું કેન્દ્રમાં આવીને બેઠેલું છે જે આપણી સાધનાને સતત ખલેલ પાડ્યા કરે છે. હુંના 3 સ્વરૂપોની વાત કરવાની. એક અહંકારના લયનું હું, બીજું અહોભાવના લયનું હું, ત્રીજું શુદ્ધ હું, જે વાસ્તવમાં તમે છો, જ્યોતિર્મય તત્વ. પહેલું અહંકારના લયનું હું, એનો અનુભવ તમને બરોબર છે, મારે કંઈ કહેવાની જરૂર નથી એના. બીજું છે અહોભાવના લયનું. આજે પ્રભુના મેં દર્શન કર્યા, મને આનંદ આવ્યો. ત્યાં હું છે પણ અહંકારનો લય નથી, અહોભાવનો લય છે.
આપણી શ્વેતાંબરીય સાધના પદ્ધતિ એટલી બધી મને ગમે છે કે મને લાગે છે કે આના જેવી પ્રોપર સાધના પદ્ધતિ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં. વ્યવહાર અને નિશ્ચયનું જે કોમ્બિનેશન પ્રભુની સાધના પદ્ધતિમાં છે એવું કદાચ દુનિયામાં ક્યાંય નથી. વિશ્વની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ અને એ પછી ડંકાની ચોટ પર કહી શકું કે પ્રભુની સાધના પદ્ધતિ જેવી સાધના પદ્ધતિ દુનિયામાં ક્યાંય નથી. કારણ વ્યવહાર અને નિશ્ચયનું મજાનું કોમ્બિનેશન અહીંયા છે. બહુ મજાથી શરૂઆત કરી. આપણે આપણા હુંને રિપ્લેસ કરવું છે. અહંકારના લયવાળા હુંને જ્યોતિર્મય હુંમાં ફેરવવું છે. પણ વચ્ચે મજાની વ્યવહાર સાધના આપી અહોભાવના લયના હુંની. આપણી પરંપરા કેટલી મજાની છે. દર્શન, પૂજા, ભક્તિ, માત્ર અને માત્ર અહોભાવ. એ અહોભાવ શું કરે તમને સમજાવું. એ અહોભાવની ક્ષણોમાં અહંકાર હોવાનો કરો. એટલે શું થયું? અહોભાવની મોટામાં મોટી તાકાત એ થઈ કે એ ક્ષણોમાં અહંકાર બિલકુલ સુષુપ્ત થઈને પડી ગયો. એના ઉપર તમે એવી સાધનાનો પાયો રચી શકો જે તમને જ્યોતિર્મય હું સુધી લઈ જાય. તો અહંકારના લયના હુંને પહેલા અહોભાવના લયના હુંમાં બદલવું છે અને એ પછી જ્યોતિર્મય હુંમાં એને પલટાવતા કોઈ વાર નહીં લાગે. તો નિરપેક્ષ હો. પહેલી તમારી સજ્જતા પર રસ મુક્ત ન બનો ત્યાં સુધી સ્વાનુભૂતિ શક્ય જ નથી. અને પરરસ મુક્ત બનવું હોય તો 6 સજ્જતાઓમાંથી પસાર થવું પડશે. પહેલી સજ્જતા નિરપેક્ષ હો. અહંકાર નથી. રમણ મહર્ષિ બહુ મોટા સંત, ગામે ગામ જ્યાં પણ જવાનું થાય લોકો ફૂલના હારથી એમને લાદી દે. એકવાર એક મુમુક્ષુએ પૂછેલું કે લોકો આટલી બધી આપણી ફૂલહાર દ્વારા ભક્તિ કરે ત્યારે આપણી ફિલિંગ શું હોય? રમણ મહર્ષિએ કહ્યું કે રથયાત્રા કાઢવાની હોય, ભગવાનને રથમાં બેસાડેલા હોય અને બળદ જોડેલા હોય. એ દિવસે તો બળદ પણ પવિત્ર થઈ જાય. એ બળદને લોકો ફૂલના હારના હાર પહેરાવે. બળદ માટે માત્ર વજનનો વધારો થાય એ સિવાય બીજું કંઈ હોતું નથી. આ તો એક સંત હતા, આપણા કવિ સુરેશ દલાલ. જયા મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં એમને પૂછેલું કે તમે બહુ જ ખ્યાતનામ વ્યક્તિત્વ ધરાવો છો, જ્યાં જાઓ ત્યાં પ્રશંસકોથી તમે ઘેરાયેલા જ હો છો, તમારા ઓટોગ્રાફ માટે પડાપડી થતી હોય છે. એ વખતે તમારી ફિલિંગ શું હોય છે? સુરેશ દલાલે બહુ મજાની વાત કરી. એમણે કહ્યું, હું સંત નથી કે નિરહંકારી થવાનો દાવો હું કરું, પણ આ બધું રોજનું થયું, કોઠે પડી ગયું છે એટલે ફિલિંગ બિલિંગ કોઈ હતી નથી.
બાથરૂમમાં જઈએ, પાણી પડ્યા કરતું હોય, તમે બીજે ક્યાંય ખોવાયેલા હો, રોજિંદી ઘટના છે, એમ મારા માટે બડા રોજિંદી ઘટના છે, એટલી એની અસર મારા જીવનમાં કોઈ થતી નથી. નિરપેક્ષ અહંકારને શિથિલ બનાવવું છે. એક વાત યાદ રાખો, અહંકાર નિર્મૂળ થવાનું નથી હમણાં, પણ અહંકારને શિથિલ જરૂર બનાવવું છે. આપણને નમસ્કાર મહામંત્ર આપવામાં આવ્યો. શા માટે? કારણ એટલે જ હતું કે સાધનામાં અવરોધ અહંકારનો છે, તો એને દૂર કરવા માટે નમસ્કાર ભાવ આપી દો. નમો નમો નમો, ઝૂકી જાઓ ઝૂકી જાઓ ઝૂકી જાઓ. આપણા યુગના સાધના મનીષી પન્યાસ પ્રવર ભદ્રંગ રવિજય મહારાજ સાહેબ કહેતા કે નમસ્કાર મહામંત્રમાં અરિહંતાણું પછી છે, સિદ્ધાણું પછી છે, નમો પહેલા છે. નમો મહત્વની ઘટના છે. તમારું ઝૂકવું ઘટિત થયું, ઝૂક્યા તો નિરપેક્ષ ઝૂકી જાઓ. બીજું સજ્જતા છે શુચિ. તમે નિર્મલ હો. નિર્મલતા બે જાતની થશે. એક તો સિદ્ધોના લયની, બીજી સાધનાવસ્થાના લયની. આપણે પણ સિદ્ધશિલા પર જઈશું, આપણી પાસે સિદ્ધોના લયની નિર્મળતા હશે, જ્યાં રાગ દ્વેષ અહંકાર વગેરેનો સંપૂર્ણ ક્ષય હશે. અત્યારે આપણી પાસે સાધનાવસ્થાની નિર્મલતા છે. એ કેવી નિર્મલતા? બહુ મજાની વાત છે. રાગ દ્વેષ અહંકાર સત્તામાં પડ્યા છે, ઉદયમાં આવવાના. એ ઉદયમાં આવી અને તમે નિર્મળ બની રહો, આ વાત શાસ્ત્રોએ આપી. રાગ દ્વેષ અને અહંકારનો ઉદય હોય, એક ક્ષણોમાં પણ તમારી ચેતના શક્ય એટલી નિર્મળ બની રહે એવી સાધના પ્રભુએ આપણને આપી છે. અત્યારે શું થાય છે? કોઈ વ્યક્તિ તમારા રૂમમાં આવી, તમને એના પ્રત્યે સેજ તિરસ્કાર છે, એને જોતા જ તમે વિદ્વેષની ધારામાં આગળ ચાલ્યા. આ માણસ હરામખોર નાલાયક કેમ આવ્યો મારે ત્યાં? તો દ્વેષનો ઉદય થયો, તમે એમાં વહી ગયા. વહી ગયા, નવો કર્મ બંધ. એક વાત તમને પૂછું, મારો અને તમારો સંસાર અગણિત સમયથી ચાલુ કેમ રહ્યો? અનંત તીર્થંકર ભગવંતોની ઈચ્છા હતી આપણે બધા મોક્ષમાં જતા રહીએ. એ બધું ચાલ્યું હોત ને તો આપણને બધાને મોક્ષે મોકલી અને પછી એ મોક્ષમાં જાય. તો અનંત તીર્થંકરોની કરુણા આ રીતે વરસી, આપણે એને ઝીલી ન શક્યા. મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. કારણ શું? આ ચક્ર. દ્વેષની ધારા ચાલુ થઈ, તમે એમાં વહ્યા. નવો બંધ કર્યો કર્મનો, એ સત્તામાં ગયો, ફરી ઉદયમાં આવશે. એટલે ધારા ચાલુ ને ચાલુ રહી. હવે ધારાને આપણે તોડવી છે. બહુ સરળ છે, અઘરું કાંઈ જ નથી.
ઘણીવાર કહેતો હોઉં છું, યુ કેન ડુ ધીસ બટ ઇફ યુ ડિઝાયર. મૂળ વાત એ છે, અને એટલે જ સાધનાનું કમ્પોઝિશન હું એ જ આપું છું, 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% માત્ર કૃપા અને કૃપા છે. 1% તમારો પ્રયત્ન છે, અને એ પ્રયત્ન છે એ કૃપાને ઝીલવાનો. મારી દૃષ્ટિએ આપણા પક્ષે સાધનાનું કેન્દ્ર બિંદુ કોઈ પણ હોય તો રિસેપ્ટિવિટી છે. પ્રભુની કરુણા સતત વરસી જ રહી છે. આપણે એને ઝીલી શકતા નથી. તો એ જ શીખવું છે કે કઈ રીતે આપણે પ્રભુની કરુણાને રિસીવ કરી શકીએ. એક રિસેપ્ટિવિટી આવી ગઈ, then you have not to do anything absolutely. તમારે કશું જ કરવું નથી. પ્રભુની કૃપા તમને ઉંચકી લેશે, અને પ્રભુની કૃપાનો કોલ છે કે તને મોક્ષમાં પહોંચાડીને હું રહીશ. હી ઇઝ એવર રેડી. પ્રભુ હંમેશ માટે તૈયાર છે. અરે આગળ કહું તો વી આર ઓલ્સો રેડી. આર યુ રેડી? અહીં તો તૈયાર થઈને આવ્યો છો ને, બરાબર? તો હવે આપણે શું કરવું છે? આ ચક્રને અટકાવવું સી રીતે? અનંત જન્મોથી પ્રભુની કૃપા દ્વારા વરસી રહી હોય, અને આપણે એને ઝીલીએ જ નહીં. કારણ શું? આ ચક્ર. એ ચક્ર અટકે સી રીતે? એના માટે પ્રભુએ દ્રષ્ટા ભાવની સાધના આપી. આચાર્ય સૂત્રમાં પ્રભુને એક સરસ પ્રશ્ન કરાયો, કિમ અતિ ઉવાહી પાસગસ. પ્રભુ, દ્રષ્ટાને કોઈ ઉપાધિ ખરી? દ્રષ્ટાને કર્મબંધ વગેરે ખરું? પ્રભુએ કહ્યું, ણથિત્તિવેવી. દ્રષ્ટાને કોઈ ઉપાધિ નથી, કોઈ પીડા નથી. તો હવે શું કરવું છે આપણે જોઈએ. ચા પી રહ્યા છો તમે, બની શકે ચા ટેસ્ટી છે, તમને ગમી ગઈ છે, અને એના કારણે મનના એક ખૂણામાં ચા પ્રત્યે આસક્તિ શરૂ થઈ. સહેલું છે ને એકદમ. ચા પીઓ છો, ટેસ્ટી ચા છે, તો મનમાં એક ભાવ થયો, વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આપણે શું કરવું છે? એ જે આસક્તિ થઈ ને ચા પરની, એને દૃશ્ય કોટીમાં મૂકવી છે. એ આસક્તિને પણ જુઓ. આ બની શકે. એક મનમાં આસક્તિ થઈ રહી છે, તમે એને જુઓ છો, અને જે આસક્તિને જુએ છે એ જ તમે છો. એ જ તમારું સ્વ છે. અત્યારે તમે શું કરો છો? તમારા પૂરા અસ્તિત્વને આસક્તિમય કરી નાખો છો. હવે આટલું જ ઉમેરવું છે. આસક્તિ ન થાય એવું હું કહેતો નથી. આસક્તિ થઈ પણ ગઈ, વાંધો નહીં, એને જુઓ. તો હવે શું થશે? આસક્તિ દૃશ્ય બની, તમે દ્રષ્ટા બન્યા. બરોબર? હવે દૃશ્ય અને દ્રષ્ટા બે એક હોઈ શકે ખરા? ક્યારે? મારી સામે ટેબલ છે, ટેબલને હું જોઉં પણ છું, તો ટેબલ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. ટેબલને હું એક થવાના કરે? તો
રાગ આસક્તિ ભીતર પેદા થઈ એને જુઓ, અને જોનાર જે છે એ તમે છો. ડુઈંગ અને બીઈંગ, સ્વાનુભૂતિની આખી યાત્રા ડુઈંગમાંથી બીઈંગમાં જવાની છે. માત્ર હોવા પણ, કશું કરવાનું નથી વૈભાવિક ક્ષેત્રે. હવે ક્રોધ થાય ત્યારે પણ ક્રોધ થઈ રહ્યો છે, તમે ક્રોધની ધારામાં વહી રહ્યા છો, અને છતાં તમે ક્રોધને જુઓ છો. સ્વામીરામ મજાના સાધક હતા. એ પોતાની જાત માટે, પોતાના નિર્મલ હું માટે હું શબ્દનો પ્રયોગ કરતા, અને શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરતા. ડિવિઝન પાડી નાખ્યો. હું એટલે મારી નિર્મલ ચેતના જ. લોકો આ શરીરને રામ તરીકે સંબોધે છે, તો રામ એટલે આ હું નહીં. વૈભાવિક હોને ફર્સ્ટ પર્સનમાંથી થર્ડ પર્સનમાં લઈ જવાનું છે. વિનોબાજીએ પણ આ જ પ્રયોગ કર્યો. છેલ્લા દિવસોમાં એ પોતાના માટે હું શબ્દનો પ્રયોગ ક્યારે પણ નહીં કરતા. પ્રવચનમાં કહેતા, આજ સુબહ બાબા ને એસા સોચા था. બાબાને સોચા था, ભાઈને સોચા था નહીં. તો એકવાર સ્વામીરામ બહારથી આશ્રમમાં આવ્યા. હસતા હોય છે, આમ પણ સંતો તો હસતા જ હોય. એવર ગ્રીન, એવર ફ્રેશ. એટલે તો પૂછું છું કે એવર ફ્રેશનેસ જે છે અમારી, એની ઈર્ષા આવે છે. તો પ્રભુ તમને પણ આપવા તૈયાર છે. અહીં તો વાત એવી છે, ગમ્યું એટલે મળ્યું, અને ખટક્યું એટલે ગયું. દોષો ખટક્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. હસતા હોય છે સ્વામીરામ. કોઈ પૂછ્યું શું થયું? તેમણે કહ્યું, આ તો મજા આવી ગઈ. શું મજા આવી? એક માણસ રામને ગાળો આપતો હતો, હું જોતો હતો. એક ત્રિકોણ ઊભો કર્યો, એક ગાળ આપનાર, એક ગાળને ખાનાર, એક ગાળને જોનાર. યુ આર ઓનલી ધ ઓબ્સર્વર. તમે માત્ર દ્રષ્ટા છો. તમે કહો છો મને રાગ થયો, મને દ્વેષ થયો. વ્યવહાર જગતની દૃષ્ટિએ આ વાત સાચી છે, પણ નિશ્ચય જગતની દૃષ્ટિએ આ વાત ખોટી છે. તમને રાગ થઈ જ ન શકે, તમને દ્વેષ થઈ જ ન શકે. તમારું જ્યોતિર્મય તત્વ સદાકાળ માટે એવું જ રહેવાનું છે. માત્ર મનની અંદર રાગદ્વેષ ઊભો કરીને તમે એની ધારામાં વહો છો. રાગ ક્યાં સુધી? તમારા મન સુધી, તમારા ચિત્ત સુધી, તમારી લેશિયા સુધી. તમારા અંતઃસ્તરમાં રાગને પ્રવેશવાનો અધિકાર નથી. ગુજરાતી ભાષામાં એક સરસ સાધના કૃતિ દેવચંદ્રજી મહારાજ સાહેબની છે, અષ્ટ પ્રવચન માતાની સજ્જા. એમાં એક મજાની પંક્તિ આવે છે, મોહ ઉદયે અમોહી એ હવા, શુદ્ધ નિજ સાધ્ય લય લીન રે. મોહ ઉદયે અમોહી એ હવા. ઉદય મોહનો ચાલે છે, સાધક નિર્મોહ છે.
ઉદય છે તો છે. તમારે તમારી ચેતનાને ઉદયાધીન બનાવવી કે સ્વસત્તાધીન બનાવવી એ તમારે નક્કી કરવાનું છે. તો તમે ઉદયની ક્ષણોમાં પણ તમારી ચેતનાને સ્વરૂપ દશા તરફ મૂકી દો. મોહ તમને શું અસર કરી શકે? તમારી એર કન્ડિશન ચેમ્બર હોય, બધી વિન્ડોઝ કાચની બંધ છે, એસી ચાલુ છે, તમે અંદર બેઠેલા છો, વૈશાખ કે જેઠ મહિને આંધી ઉપડી, તમે જુઓ છો કાચની વિન્ડોની આરપાર ધૂળ આવી રહી છે. પછી તો ધૂળ તમારી બારીના કાચને પેલે પાર અથડાઈ પણ રહી છે. રજકણો ટકરાઈ રહ્યા છે આંધીના બારીના ગ્લાસની પેલી બાજુ, પણ તમારા રૂમમાં એક પણ રજકણ આવવાનું ખરું? આવી વ્યવસ્થા આજે તમે કરી શકો છો. નાવ એન્ડ હિયર. આ શુચિ, આ નિર્મળ દશા. આપણે પ્રભુના ભક્ત છીએ. પ્રભુનો ભક્ત દિનહીન હોય ખરો? આ કર્મનો ઉદય આવ્યો ને આમ થયું, ઉદય આવ્યો તો ભલે આવ્યો, ઉદયને પણ જોઈ લઈશું, બાજુમાં ફેંકી દઈશું. તો પ્રભુએ આપણને આ દ્રષ્ટા ભાવની સાધના આપી. ચિદાનંદજી મહારાજ એક જગ્યાએ કહે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોયો, પ્રથમ ભેદ તેણે અવસર જોયો. બહુ મજાની વાત એમણે કહી. રહત વિકાર સ્વરૂપ નિહારી. હજુ પ્રભુનું દર્શન અઘરું પડે થોડું. દર્શન માટે જાઓ ને, પછી આવો કહો શું? પ્રભુનું દર્શન કરી આવ્યા. હવે પૂછું તમને, પ્રભુને જે આંગી ધરાવવામાં આવી હતી એનું દર્શન થયું? પ્રભુની મૂર્તિમાં જે સંગેમરમર વપરાયેલો બ્લેક, વ્હાઇટ કે યલો, એનું દર્શન થયું? કે ખરેખર પ્રભુની વિતરાગ દશાનું દર્શન થયું? પ્રભુનું દર્શન એટલે શું? 5 મિનિટ પ્રભુની સામે બેસી રહો અને તરત જ તમને થશે કે પ્રભુ મને પર્સનલી કંઈક કહી રહ્યા છે. અને પ્રભુ એ કહેતા હોય કે હું સ્વમાં ડૂબેલો છું, તું પણ સ્વમાં ડૂબી જા. પ્રભુના મુખ પર આ જે પ્રસવ રસ છે, આ જે પ્રસન્નતા છે, એનું કારણ શું છે? વિતરાગ દશા. તો પ્રભુ કહે છે હું સ્વમાં ડૂબેલો છું, તું પણ સ્વમાં ડૂબી જા. તો શુચિ. ચિદાનંદજી મહારાજ કહે છે રહત વિકાર સ્વરૂપ નિહારી. ભાઈ પ્રભુનું દર્શન આવડ્યું કે ના આવડ્યું વાંધો નહીં, તારી અંદર જે વિકારો ઉઠે રાગ, દ્વેષ કે અહંકારના, એને તું જોઈ શકે કે નહીં? બોલ. કેટલું સરસ એમને પ્રારંભ કર્યો છે. રહત વિકાર સ્વરૂપ નિહારી. તારી અંદર ઉઠતા એક એક વિકારને, રાગ, દ્વેષ, અહંકારને તું છો. આ જાગૃતિ આવી ગઈ તો તમે અલગ છો
રાગ દ્વેષ અલગ છે. તમે દ્રષ્ટા બની ગયા, રાગ અને દ્વેષ દૃશ્ય બની ગયું. તો બોલો, સાધનાવસ્થાની અંદર પણ કેટલી નિર્મળ દશા આપણને મળી શકે. બીજી વાત, દૃશ્ય તરીકે તમે જુઓ છો રાગ અને દ્વેષને, અને તમે દ્રષ્ટા છો, ત્યારે સંબંધ તોડી જાય છે. એટલે એ જે રાગ અને દ્વેષમાં ફોર્સ આવતો હતો, ફોર્સ અટકી ગયો. બોલો, આમાં એવી કોઈ વાત કરી તમે ન કરી શકો? રાગ ન કરવો એમ કહેતા નથી, દ્વેષ નહીં કરવો એમ નથી કહેતા, પણ રાગ અને દ્વેષ મનમાં ઉઠે તો જોવાનો. બોલો, આનાથી સહેલી કોઈ સાધના હોઈ શકે કે નિર્મલ બનવા માટે? ઉઠ્યો તો ઉઠ્યો, જોઈ લો. તો શુચિ, તમે નિર્મળ છો. આ નિર્મળ કેમ બન્યા તમે? પરભાવમાંથી મુક્ત બન્યા માટે. રાગ દ્વેષ અહંકારથી થોડા તો વિખૂટા પડ્યા, એની આ નિર્મળતા છે. ત્રીજી સજ્જતા છે દક્ષ. પર રસથી મુક્ત સાધક દક્ષ એટલે કે પ્રબુદ્ધ હોય. પણ પ્રબુદ્ધતાની વ્યાખ્યા અલગ છે. માત્ર શાસ્ત્રોના જ્ઞાનથી પ્રબુદ્ધતા આવતી નથી. એટલે આપણે ત્યાં સાધના માર્ગમાં એક વાત લાલ લીટી દોરીને કહેવામાં આવી છે કે જ્ઞાનાવરણીનો ક્ષયક્ષમ ઓછો હશે તો ચાલશે, મોહનીયનો ક્ષયક્ષમ વધારે જોઈશે. તો અહીંયા પ્રબુદ્ધતાનો અર્થ એ છે કે તમારું મોહનીય એટલું શિથિલ બનેલું છે કે તમે ગુરુના એક આજ્ઞાંકિત શિષ્ય તરીકે સૂત્રોને લઈ શકો છો. એક મજાની વાત શાસ્ત્રોમાં આવે છે કે શિષ્યની પાસે કેટલું જ્ઞાન જોઈએ. શિષ્યની પાસે કેટલું જ્ઞાન જોઈએ? તો કહેવામાં આવ્યું કે ગુરુની આજ્ઞાને ડિકોડ કરી શકે, બરોબર સમજી શકે એટલું જ્ઞાન હોય શિષ્ય પાસે, તો વધારાના જ્ઞાનની જરૂર નથી. હું મુંબઈ હોઉં અને પ્રિચકેન્ડીમાં મને લઈ જવામાં આવે તો ત્યાંનો નિષ્ણાત ડૉક્ટર જે MBBS થયેલો, MD થયેલો, પછી સ્પેશિયાલિસ્ટ થયેલો, અને પછી એણે 20 વર્ષનો અનુભવ કર્યો છે. એની 35 વર્ષની વિદ્યા 1 મિનિટમાં મને મળી જાય. સદગુરુએ વર્ષોથી નહીં, જન્મોથી જે જ્ઞાન અર્જિત કરેલું છે એ જ્ઞાન સદગુરુ તમને ક્ષણોમાં આપી દે. એટલી જ આપણે ત્યાં શક્તિપાતની વ્યવસ્થા છે. મારી દૃષ્ટિએ શક્તિપાત એ લિફ્ટનું પાંજરું છે. મુંબઈમાં 35 માળે જવું હોય, ઇલેક્ટ્રિસિટી ફેલ હોય તો નાકે દમ આવી જાય, લિફ્ટ હોય તો બટન દબાવીને પહોંચી ગયા. એમ રાગ દ્વેષ અહંકારની ચુંગાલમાંથી આપણે શી રીતે મુક્ત થઈએ? માત્ર સદગુરુનો શક્તિપાત જ આપણને એમાંથી મુક્ત કરી શકે. તો વાત એ થઈ
કે સદગુરુ શક્તિપાત કરવા તૈયાર, તમે તૈયાર કરો? આપણી પરંપરામાં સ્થૂલભદ્રજીની વાત મજાની છે. સ્થૂલભદ્રજી ગુરુ સંભૂતિ વિજય પાસે ગયા અને કહ્યું, મને દીક્ષા આપો. જ્ઞાની ગુરુ હતા. સ્થૂલભદ્રનો બાયોડેટા સામાન્યથી પણ જેને ખ્યાલ હોય એવો ગુરુ એને દીક્ષા આપવાની સાહસ ન કરી શકે. વેશ્યાને ત્યાં પડ્યો અને પાથર્યો રહેનારો માણસ, એના સગા પિતા મરવા પડ્યા છે, તો કે મારું શું કામ છે આમાં? વૈદ્યને બોલાવી દો. એ માણસને દીક્ષા આપી શકાય? પણ જ્ઞાની ગુરુએ એક જ જોયું કે મારા શક્તિપાત્રને ઝીલી શકે એમ છે કે કેમ. જોયું કે હું શક્તિપાત કરીશ, એ શક્તિપાતને ઝીલી લેશે, બસ કામ પૂરું. દીક્ષા આપી, શક્તિપાત થયો. કેવું આમૂલ ચૂલ પરિવર્તન આવ્યું કે વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટે બોલી જાય અને છતાં પણ સ્વની અંદર જ રહેનારા હોય છે. આપણે કહીએ વેશ્યાને ત્યાં એમણે ચાતુર્માસ કર્યું, ના, એમણે સ્વમાં જ ચોમાસું કરેલું હતું, વેશ્યાને ત્યાં નહીં. સમાધિ શતકમાં લખ્યું છે, વાસનગર વન કે વિશે માને દુવિધ અબુદ્ધ આત્મદર્શિકુ વસતી કેવલ આત્મશુદ્ધ. હું નગરમાં રહું છું કે જંગલમાં, એ તો અજ્ઞાની માણસ કહેશે. જ્ઞાની તો માત્ર આત્મતત્વમાં જ નિવાસ કરનારો હોય છે. તો હવે વાત એ થઈ કે ગુરુ શક્તિપાત કરવા તૈયાર હતા. શક્તિપાત ઝીલવા માટે સ્થૂલભદ્રજી પાસે શું હતું? શક્તિપાત ફટાફટ કામ થઈ જાય, ઇન્સ્ટન્ટ, સેકન્ડોમાં. ગુરુનું જ્ઞાન હસ્તાંતરિત થઈ જાય, ગુરુની શક્તિ તમારામાં હસ્તાંતરિત થઈ જાય. પણ એ શક્તિપાતને ઝીલવા માટે શું જોઈએ? તીવ્ર અહોભાવ. એ તીવ્ર અહોભાવની ક્ષણોમાં અહંકાર વિલીન બનેલો હોય, માત્ર ગુરુ હોય અને તમે ન હો, આ ભૂમિકા શક્તિપાતને ઝીલવા માટેની ભૂમિકા છે. અત્યાર સુધી છે ને, ગુરુ રહ્યા, તમે ભેગા રહ્યા પાછા, અને સાચું કોને? તમે કેવી રીતે રહેલા ગુરુ સાથે? કેન્દ્રમાં તો મારું હું જ છે, ગુરુ પરિઘમાં છે ક્યાંય. અને એટલે જ ગુરુ કયા સારા? જે મારા હુંને પંપાડે તે. ડૉક્ટર કયા સારા? હેન્ડસમ હોય, સ્માઇલિંગ ફેસવાળા હોય એ. ડૉક્ટર કયો સારો? જે આપણા દર્દને પીછાડી શકે, દર્દને નિર્મૂળ કરી શકે. એમ ગુરુ કયા? એક સાધના દાતા ગુરુ હોય છે, એક મંત્રદાતા દીક્ષા ગુરુ હોય છે. તો એક જ ગુરુ પાસેથી સાધના લો, દર 6 મહિને એમની પાસે જઈને એ સાધના કેવી રીતે ચાલી એની વાત કરો, આગળની સાધના લો અને એ રીતે કામ કરો. આપણે ત્યાં આખી આ પરંપરા હતી. ઉપધાન તમે જે ગુરુદેવની નિશ્રામાં કર્યું, એ ગુરુદેવ તમારા મંત્ર દીક્ષા દાતા ગુરુ થયા. અને સાધના તમે જેમની પાસેથી લીધી, એ ગુરુ તમારા સાધના દીક્ષા દાતા ગુરુ થયા. તો પ્રોપરલી કામ કરવું છે. મારું અને તમારો સંસાર ચાલુ રહ્યો. આ જ પ્રભુનું શાસન
અનેક વાર આપણને મળ્યું, આ પ્રભુની દીક્ષા અનેક વાર આપણને મળી, છતાં હું પણ ચૂકી ગયો, તમે પણ ચૂકી ગયા. કારણ શું થયું? સદગુરુને આપણે સદગુરુ તરીકે માની ન શક્યા. ઠીક છે, મજા આવે છે, મારા હુંને પંપાળે છે, માટે મને ગુરુ ગમે છે. એક વાત તમને કહું, તમારી પાસે જો સદગુરુ સમર્પણ હોય તો તમારે કંઈ જ કરવાનું રહેતું નથી. તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના તમને સદગુરુ આપે. એ સાધનાને ઘૂંટાવવાનું કામ સદગુરુ કરે. એ સાધના માટેનું એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર સદગુરુ તમને આપે. અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને હટાવે પણ સદગુરુ. આવતીકાલે આપણે આ જ વિષય ઉપર જઈશું, કારણ કે સદગુરુ સમર્પણ વિના સાધના મળવાની નથી. અને સાધનામાં આપણે ઊંડા નહીં ઉતરીએ ત્યાં સુધી સ્વાનુભૂતિની કોઈ શક્યતા નથી. સ્વાનુભૂતિ જોઈએ જો, બરોબર. લોકમાન્ય તિલક મહારાજે કહેલું, સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે પણ કહી શકો, સ્વાનુભૂતિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો આપણે આ સત્રમાં સ્વાનુભૂતિની થિયોરિકલી વાતો પણ કરીશું, પ્રેક્ટિકલી પણ આપણે જઈશું. તો હવે આપણે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ.